શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की श्याम सुंदर श्याम ने महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। आज ग्रीष्म ऋतु में ठंडक थी गई, वरसाद एवो वरसो એટલે ગોપી કહે છે ને ઠાકોરજી પધારવાના હોય છે અને વરસાદ આમ ચારે બાજુ ઝળુંબી રહ્યો છે. ગોપીને ચિંતા થાય છે કે જો વરસાદ આવશે મારા પ્રભુને શ્રમ પડશે. એટલે વરસાદ સામું જોઈને કહે છે गोपी, तो इतना मत बरस ना. एक मिनट. गोपी कहे तो इतना मत बरस कि वो आ न सके. तू प्रभु पधारवाना होय, निकुंज तैयार होय छे. गोपी सवाરની રાહ જોતી હોય, વરસાદ ઝળુંબી રહ્યો હોય, ચારે બાજુ વાતાવરણમાં સરસ મજાનું વાતાવરણ હોય છે અને ઠાકોરજી પધારવાની તૈયારી હોય તો ગોપી ચિંતા થાય છે કે વરસાદ આવશે તો મારા પ્રભુ કેવી રીતે પધારશે અને પધારે તો શ્રમ પડે. એટલે વરસાદને કહે છે તો ઇતના મત આના કે વો આ ન શકે. તું ઇતના મત આના કે વો આ ન શકે. હવે ઠાકોરજી પધારી ગયા કુંજની અંદર, નિકુંજની અંદર બિરાજા આગતા સાગતા કરી. પછી વરસાદ ધીરો પડ્યો એટલે ગોપી કહે છે તો ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. તો ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. તો આજ તો વરસાદ જમ કે બરસો. સવારે અસારવા ગયા આપણે ત્યારે જે ભીડ હતી, અરે ત્યારે જે ગરમી હતી, ત્યારે જે વાતાવરણ હતું, આમ ગાયને ખવડાવતા હતા તો એ નીતરી જતા હતા આપણે એમ. અને એકદમ આજે પ્રભુએ બધા એસી કેવા ચાલુ કરી દીધા કે આ એસીનું કાંઈ ન આવે. ઠાકોરજી એક પળમાં ધારે એ કરી શકે. આ બધું સમજીએ છીએ છતાં પણ ઘણા એમ કે અમે નથી માનતા. ન માનો, જાઓ તમારું નસીબ, તમને અમારે સમજાવવાની કાંઈ જરૂર નથી. આજે અસારવા ગયા, સુરતથી ચીખલીથી વૈષ્ણવ મળવા આવ્યા હતા અને તમન્ના એ કે અસારવાના દર્શન કરી લઈએ. દીકરાને હોસ્ટેલમાં મૂકવાનો હતો આગળ ભણવા માટે. બસ ગુસાઈજીની સન્મુખ થઈ જાય એટલે અમારો બેડો પાર. અને આજે ખબર છે એટલું બધું આહલાદક વાતાવરણ હતું કે ગુસાઈજી પીળા પીળા પીતાંબર ચરકસે જામ પીળા પટક સોહાર સૌને બોલાવતો ઊંચો કરી હાર. આજે ગુસાઈજી ગોકુળનાથજી પીળા પટકામાં એટલા સુંદર લાગતા હતા કે વારી વારી વારણા લઉં તમારા સામડા, નજરને લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. નટવરલાલ આજે નજીક હતા એટલે કેવા સુંદર દર્શન થતા હતા. અને એમાં વલ્લભ પધાર્યા અને આરતી કરી. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવને નયન વિશાલ કે. મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કે. ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કે. આરતી થઈ. બાજુમાં ગોપાલદાસીનો દીવાના દર્શન કર્યા. અંદર ગિરિરાજજી, ગુસાઈજીના ભાગવતજી, પછી બધા વૈષ્ણવને મળ્યા, ભેટા. એ રોજ એ ત્યાંનું વાતાવરણ, પછી પરિક્રમા કરી, કદમના વૃક્ષના સ્પર્શ કરી
જે અને વહુજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. જો સવારના કેવો હોય, સવારનો બોર્ડ જ જુદો હોય, એકદમ નેચરલ લાદવા ઘરમાં આમ જેવી રીતે બિરાજતા હોય. સામાન્ય રીતે ચરણ સ્પર્શ દંડવત આપવા આવે તો આમ બધું આપણને, આ તો એકદમ અને એટલા સહજતાથી એટલે આપણે બધા દર્શન કરવા ગયા. ગોમતીજીના ઓલા ચોતરાને આમ બધા દંડવત અને એવી સરસ લીલી ચાદર આજે પથરાઈ ગઈ હતી. વૃક્ષો ને વેલીઓ ને બધા સ્નાન કરીને બિરાજતા હોય. એમાં બધા કહેતા હતા જે અમે આગળ વૃક્ષો ને વેલીઓ આમ સ્નાન કરીને જાણે દર્શન માટે તત્પર હોય ગુસાઈજીના. ગુસાઈજી સાક્ષાત વિહાર કરતા હોય. આ બાજુ ઘોડા આમ તત્પર હતા કે હવે સવાર પડી એટલે હવે બિરાજવા માટે પધારશે. કોયલ તો કેવું બોલતી હતી. ઓલા કોકિલાવનનો જે ભાવ હતો કે સામનેજી રૂઠી ગયા, કેમે કરીને માને નહીં. હવે પ્રભુએ કોયલનો એવો અવાજ કર્યો, કુહુ કુહુ, તો ઉપર ઇન્દ્રાધિદેવને બધા સ્તબ્ધ થઈ ગયા કે આવો અવાજ, આ જે અંદરની જે ભીનાશ છે, આ અંદરનું જે માધુર્ય છે, આવું તો ક્યાંય જોયું નથી. બધા સ્તબ્ધ થઈ ગયા. તો આજે કોયલ એવો અવાજ કરતી હતી અને મોર ઓલી બાજુ કળા કરતા હતા. પછી ગાયો પાસે આવ્યા તો ગાયો એટલી આનંદ થઈને બછડા સહિત, એમ ઓલા નાના નાના બછડાને જન્મ આપ્યો હશે તો આમ જોઈને રાજી થઈ ગયા. હવે જ્યાં ગાડીમાં બેસવા જતી હતી ત્યાં એક વૈષ્ણવ મને કે જય શ્રી કૃષ્ણ. એ કાયમ આવીને બધે દર્શન કરે ને ગાડીમાં હશે લગભગ 87-88 કે 90 વર્ષના. એમાં જે સત્સંગ થયો, ખરેખર ભગવદીઓ મળી જાય ને, કારણ કે ભગવદીઓ જ ભગવાન પાસે લઈ જાય, ભગવાન પાસે ના લઈ જાય. તો એમણે મને આમ કરીને આમ વાલ કર્યો ને તો એટલા બધા કોમળ હાથ. મેં કીધું આ શું રૂ છે રૂ? અને સેજ મેં આમ કર્યું ને રૂ છે રૂ, તો લાલ 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 ગુમ થઈ ગયા. એટલે એમની આંખમાં પાણી આવી ગયા. એટલે મેં તમને કંઈ તકલીફ આપી? એમણે જે પ્રસંગ કહ્યો અડધી જ સેકન્ડનો સાંભળીને મને આમ રોમાંચ ખડા થઈ ગયા. એ કે ઈલાબેન આ ઘરનો જ પ્રસંગ છે. હવે 90 વર્ષના હોય, એકલા આવે, સ્વસ્થ એટલા, અને આમ જેને કહેવાય ને એની આંખમાં અમી. મને કે તમને ખબર છે? મેં કીધું ના. તો કે અમારા વખતના એક શાસ્ત્રીજી હતા, અત્યારે તો કે નથી, લીલામ પહોંચી ગયા. તો એકવાર કે હું દર્શન કરીને જાતી હતી અને રણછોડલાલજી મહારાજ આ રેલિંગમાંથી ઉપર પધારતા હતા. એટલે એ રેલિંગને ન અડે. મેં એમને કહ્યું ને તમારા હાથ બહુ કોમળ છે, આમ હાથને સ્પર્શ કરવાનું મન થાય, અને વૈષ્ણવના હાથને સ્પર્શ કરીએ એટલે એમનો ભાવ આપણામાં આવે. એટલે કે રેલિંગને ન સ્પર્શ કરે, લોખંડની, બે વૈષ્ણવનો હાથ પકડીને ઉપર જાય. એટલે ઘણા બધાએ કહ્યું છે જે આ સીડી ઉપર 3 જણા નથી સમાતા, આપ રેલિંગને પકડી લ્યો, અમે પાછળ ચાલીએ. એ કે ના બરાબર છે. આવું ઘણી વાર બન્યું. પછી કોઈ હતું ને ત્યારે એણે શાસ્ત્રીજીને કહ્યું, શાસ્ત્રીજી આ બધા એમ કહે છે કે તમે રેલિંગને પકડીને ચાલો. મને ખબર છે કે આ રેલિંગ પકડવા માટે છે, પણ મારા હાથ લોખંડની રેલિંગને અડે ને તો એ લોખંડ જેવા થઈ જાય. મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એટલે આ વૈષ્ણવની કોમળતા મારામાં આવે, એ બેનો હાથ પકડીને જાઓ તો મારે લોખંડને અડાય કે મારા વૈષ્ણવનો સંગ કરાય. પણ આ બધાને મારે સમજાવવું નથી, મારે મારા પ્રભુના તત્સુખનો વિચાર કરવો છે. આ પુષ્ટિ વાત છે મારા વાલા. મેં કીધું 1 સેકન્ડમાં એણે મને આમ
પુષ્ટિ માર્ગ આખો કહી દીધો કે પ્રભુના તત્સુખનો કેવો વિચાર કરવાનો. એ તો પછી ગાડીમાં બેસીને વયા ગયા. મારા મનમાં એક ઓલો મૂકતા ગયા કે બાળકો કેવો પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. આ તો વર્ષો પહેલાંની, લગભગ 70-80 વર્ષ પહેલાંની વાત છે. પછી 2 વૈષ્ણવ દોડતા આવ્યા યુગલ સ્વરૂપે. એ કે અમને ખબર હતી, અમારું મોડું થઈ ગયું, અમને નહીં જ મળો, અમને ખબર હતી. મેં તો મારા વાલા પહેલાં દર્શન કરી આવો, જાઓ. દર્શન કરી દોડતા દોડતા આવ્યા. હવે જે જ નહીં મળે નહીં. મેં તો ના, હવે સ્નાનમાં પધાર્યા. પણ આજે ઈલાબેન ટ્રાફિક એટલો નડ્યો. મેં તો એમાંય લઈલા હશે કાંઈક. ત્યાં એક બેન આવીને કહેવા માંડ્યા કે ઓલા કેટલું બધું બોલતા હતા, તમે નહોતા આવ્યા. એણે જે 2 વાક્ય કીધા ને એ મેં જીવનમાં આજે મેં જે ઉતારી લઈએ ને, એ કે કોઈ કાંઈ કહે ને એટલે ઈલાબેન અમે 2 નક્કી કર્યું છે. ઉંમર મારા કરતાંય નાની, 58-60 ના હશે. વિરાટનગરથી આવ્યા હતા મળવા કે સત્સંગ સાંભળીએ ને એકવાર એમ થયું કે આમ રૂબરૂ મળીને ભેટી લઈએ. મેં શું? એ કે તમને કહેવાય? મેં તો બધું કહેવાય. એ કે વૈષ્ણવો એકબીજાની ઈર્ષા કરે, દ્વેષ કરે, આડંબર કરે, એકબીજાનું આણે આમ કર્યું એટલે હું આમ કરું. પછી સાંજે અમે સત્સંગ કરીએ એટલે અમારે અડધો કલાક તો આ બધી પંચાયતમાં જ જાય. પછી અમારા ઘરે સૌરાષ્ટ્રી એક વૈષ્ણવ આવ્યા. એણે જોયું સત્સંગ બહુ સરસ કરે છે, બધા સેવાય સરસ, પણ બધું ધોવાઈ જાય. કારણ અડધો કલાક બધા ભેગા થાય, 15-17 જણા વાતો કરે. આજે એ કે જો આણે આવું કીધું તો જે ના હોય ને એની વાતો કરે. એ વૈષ્ણવ કાંઈ બોલ્યા નહીં. પછી દ્રઢઈને ચરણન થયો. એમ કીધું કાલ તો હવે મારે મારા ગામડે જવાનું છે, કે તમે બહુ આજે આનંદ આવ્યો. એ કે મારા વાલા વૈષ્ણવ, નાના મોઢે મોટી વાત કહું, બધા કે કયો ને, એક મિનિટ, એ કે કયો ને, એ કે તમે બધાય ભગવદીય છો, તમને હું વંદન કરું, તમારે જેટલું અમે કરી નથી શકતા, અમારું સામર્થ્ય નહીં. પણ ઓલો અડધો કલાક જે તમે બધા વાતો કરો છો ને, ફોડ ન પાડી કે તમે એકબીજા જે ના હોય એની આગળ પાછી કરવાની. 2 જણા નથી તો એની બધી વાતો સેવામાં એને તો ખબર જ નથી પડતી. સિંગદાણાને ગોળ ધર્યા હતા. અત્યારે ઠાકોરજીને ધરાવાય, શ્રમ ન પડે, ન પધરાવાય ને તો વળી જે બીજા નહોતા આવ્યા એના માટે 4 પીછવાય છે. ગ્રીષ્મ ઋતુમાં એ ને, શીત ઋતુમાં એ ને, ચોમાસામાં એ કે જો મારા વાલા વૈષ્ણવ, એ અડધો કલાક તમે જે બધું સવારથી